ઓકે, વેલકમ ચેલેન્જ વિથ બોસ માં કોણ બનેગા મુર્ગા માં આજે ડે 4 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રેડી ચેલેન્જ આપવા માટે? રાઉન્ડ 1 અને સ્ટાન્ડર્ડ 5 to 8 માં આપણે કાલે ડે 3 માં જે વિનર થયા હતા મોરસાના વેદને સર્ટિફિકેટ આપવાનું છે. તો કોણ સર્ટિફિકેટ આપશે? આપણા મુર્ગો એવું છે. આવી ડિપાર્ટમેન્ટ તમે આપી દીધું મોરસોના વેદ લે. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન વેલ. તો આજની ચેલેન્જ માટે તૈયાર છો? હા. ચેલેન્જ આપવા માટે આપણે હેતને બોલાવશું. હેત જસાપરા 1 મિનિટ સુધી આંખ બંધ નથી કરવાની, એટલે કે પટપટાવવાની નથી. આંખ ખુલી જ રહેવી જોઈએ 1 મિનિટ. પહેલા હેત પોતાની ચેલેન્જ પૂરી કરશે, ઈ કરી લગે પછી આપણે કરવાનું છે. રેડી? હેત મેડમ, હેતની આંખ ઉપર ફોકસ રાખો અને સાહેબ વોચ રાખીને ઊભા છે. બરોબર છે? 3 કહું કેમેરામાં જોવાનું છે. 3 કહું છું. 3 2 1 સ્ટાર્ટ સર. એક કરશો તો બિચારે લાઈન બંધ થઈ જશે. તમે તમારી રીતે જોઈ લો કોણ આ ચેલેન્જ લઈ શકશે. ઘણા બધા હા 30 સેકન્ડ. અડધી મિનિટ પૂરી થઈ ગઈ છે પણ હજી હેત આંખ પટપટાવતો નથી. પંચાવન 4 3 2 1 સ્ટોપ. પોતાની ચેલેન્જ આપી દીધી છે. હવે કોઈ ગર્લ્સ નથી પેલી પ્રાયોરિટી ગર્લ્સની. ગર્લ્સ નથી કોઈ. આકૃતિ આવી એક નથી તો ઈ વિનર થઈ જાય છે. જો પટાવે છે એટલે બંધ કરી દે છે તો એક વિનર થશે. રેડી? યસ. 3 2 1 સ્ટાર્ટ. Yes, 40 seconds. Last 20 seconds. Only 20. આપણી વિનર આકૃતિ છે. પહેલા આકૃતિ યસ. તો પહેલા આકૃતિને અત્યારે એક ચેલેન્જ ઈ વિનર થઈ છે અને સાથે સાથે આજનો એટલે કે પહેલા રાઉન્ડનો આપણો મુર્ગો પણ મળી ગયો છે. યસ. આકૃતિ નો કે ત્યાં લગી મુર્ગો બનવાનો છે. હજી એક વાર આકૃતિ
હજી એકવાર રેડી મુર્ગો બરોબર ની આકૃતિ તો ઉતાર લે આવી ચાલો થેન્ક યુ વન્સ અગેન વેલકમ ચેલેન્જ વિથ બોસ માં કોણ બનેગા મુર્ગા માં આજે દિવસ 4 માં રાઉન્ડ 2 એટલે કે 9 થી 12 માટે આપણે ચેલેન્જ લઈને આવ્યા છીએ પણ એની પહેલા એટલે કે ડે 3 માં જે વિનર હતા એમને આપણે સર્ટિફિકેટ આપવાનું છે મકવાણા ધર્મેશ ને સર્ટિફિકેટ કોણ આપશે આપણો કાનનો મુર્ગો યસ આવી જા આ બાજુ ધર્મેશ once again congratulations મકવાણા ધર્મેશ ચાલો આજની કોમેન્ટ સોરી આજની ચેલેન્જ લઈને કોણ આવે છે આજની ચેલેન્જ યસ શું ચેલેન્જ છે બેટા એક સંખ્યા છે એનો બે વાર સરવાળો બે વાર બાદબાકી કરીને એનો જવાબ 621 લાવવાનો ઓકે બોલ પેન કે પેન का यूज करवानी चलो पहला શું નામ છે બેટા તારું લો શ્રીયા એક ચેલેન્જ લઈને આવી છે કે કોઈ પણ એક રકમ છે ઈ રકમનો બે વાર સરવાળો બે વાર બાદબાકી કરી અને આન્સર 621 યસ 621 આવવો જોઈએ ઈ રકમના આંકડાને ડગાવવાના નહીં લાઈનમાં જ લેવાના પહેલા તારે ચેલેન્જ આપવાની છે પછી ઈ ચેલેન્જ જી તમારામાંથી કોઈ એક્સેપ્ટ કરી શકે તો આખું સમજાઈ ગયું એક આંકડો છે બે ફિગર લેવાના ને હા બે વાર સરવાળો કરી કે બે વાર બાદબાકી બે વાર બાદબાકી કરી લગી પણ એનો આન્સર 621 આવવો જોઈએ રેડી યસ અહીંયા આવી જશે અહીંયા કેમેરામાં દેખાય એવી રીતે યસ नौ 8 7 6 5 4 3 2 equal to 621 ચાલો હવે શું કરવાનું છે હવે આમાં તમે બે સંખ્યા લઈ શકો ત્રણેય લઈ શકો રેડી તારી રીતે ચાલુ કરી દે ચાલો 98 plus 7 ના પહેલા તારે કરવાનું છે પછી ઈ કરશે એટલે 105 minus 6 99 plus 543 એટલે 642 minus 21 એટલે 621 રેડી once again I repeat કે કોઈ પણ ફિગર છે આજે શ્રેયા એક્ઝામ્પલ તરીકે આપે છે કે પહેલા એને 98 લીધા એમાં 7 એડ કર્યા એટલે 105 થયા એમાંથી 6 બાદ કર્યા એટલે 99 થયા એમાં 543 એડ કર્યા એટલે 642 થયા અને એમાં 21 બાદ કર્યા એટલે 621 આવી ગયા સમજાઈ ગયું કોઈ પણ ફિગર કોઈ પણ આંકડો લઈ શકો છો પણ રૂલ શું છે બે વાર સમેશન અને બે વાર સબસ્ક્રિપ્શન એટલે કે બાદબાકી કરી અને છેલ્લે ફાઇનલ ફિગર 621 આવવો જોઈએ છે કોઈ ચેલેન્જ લેવા માટે 1 મિનિટની અંદર આ સમેશન કરવાનો છે એનીવન સાવ ઈઝી છે 1 મિનિટમાં સાવ ઈઝી છે બોયઝ યસ 15 સેકન્ડ બાકી છે સામેવાળી વ્યક્તિ એમનેમ જીતી જાય છે લાસ્ટ 8 7 6 5 4 3 2 1 યસ શ્રેયા જીતી ગઈ છે વિધાઉટ કોમ્પિટિશન એસટી ની કોમ્પિટિશન હતી કે કોઈ પણ રકમને બે વાર સરવાળો બે વાર બાદબાકી કરી અને એનો ફાઇનલ આન્સર 621 આવવો જોઈએ તો શ્રેયા છે કોઈ ટીચર ઉભા છે ટીચર માંથી ચેલેન્જ આપવી હોય તો મોરવાણી સાહેબ વેરી મોરવાણી સાહેબ એ પણ રેડી મોદી સાહેબ આખી ગેમ સમજાઈ ગઈ છે શું કરવાનું છે કોઈ પણ ફિગર લેવાનો છે એનો બે વાર સરવાળો બે વાર બાદબાકી કરી
કરી અને ફાઇનલ જવાબ 621 આવવો જોઈએ. એકવાર એક્ઝામ્પલ જોઈ લ્યો. શ્રેયા પેલા 98 લીધા, એમાં 7 એડ કર્યા એટલે 105 થયા, 6 કાઢ્યા, 500 543 એડ કર્યા ને 21 બાદ કર્યા. આ આંકડો ગમે ઈ લઈ શકો છો. રેડી? ચાલો મેડમ, કુલદીપ સાહેબને ફોકસ કરો. 1 મિનિટ આપો વિજય સાહેબ. પેલા સાહેબે 300 પાંચ લઈ ગયા. કુલદીપ સાહેબ ખાલી બે સજેશન જ કરી શક્યા છે. શ્રેયા સાહેબને શું પનિશમેન્ટ આપશો? કે જાય રાઉન્ડ ફરવાનું ખાલી એને રાઉન્ડ ફરવાનું એમ ને ગ્રાઉન્ડ માં આંટી મારવાનું છે. ફટાફટ લ્યો, કેમેરા લ્યો, કેમેરા હાલો સાહેબ, એક રાઉન્ડ મારતા હો. દોડશે સાહેબ, સ્પોર્ટ્સ ના દે એક રાઉન્ડ. સાહેબને તો 50 રાઉન્ડ મારવાના હતા, તો ભેગું થાય. Yes, done. Thank you very much. આપણી ચેલેન્જની વિનર છે નો શ્રેયા. તો આપણે એને કાલ સર્ટિફિકેટ આપશું. તો once again thank you very much. અને કાલ પાછા